આજે તો 20 રૂપિયાનું કામ આવ્યું છે ને, તો ફટાફટ મશીનનું કામ પૂરું કરી લઉં અને પૈસા કમાઈ લઉં. વો બેટા, પેટનો ખાડો પૂરવાનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ જમવાનું બનાવો હવે. મારી હારી ડોસલી, કાલનું તો પેટ બગડ્યું છે તો સવારના ગાંઠિયા અને જલેબી ખાઈને બેઠી છે. હજી બપોરનું ખાવું છે ડોસલીને. ચાલ વો હવે ફટાફટ ઊભી થા, પછી મશીનનું કામ કરજે. હા હા, જવા જ છું તમારા પેટનો ખાડો ભરવા. ખબર ડોસલી. ફટાફટ બોલો હવે શું બનાવું? એક કામ કર, ભજીયા બનાવી દે. હા સાસુમાં, ભજીયા ખાવા છે? બનાવી દઉં બનાવી દઉં. આ ડોસી છે ને, કાલનું પેટ બગડ્યું તું તો આજે ખરા બપોરે ભજીયા ખાવા છે. શું એકલી એકલી બબડ બબડ કરે છે? બનાવી દે ને ભજીયા. ના ના, એ તો કઈ નથી બબડતી. આ તો વિચારતી હતી કે શાના ભજીયા બનાવ, પાલકના, મેથીના કે બટાકાના. હા ચાલ ચાલ, હવે ભજીયા બનાવ. હવે પેટમાં ભૂખ લાગી છે, જેના બનાવ એને બનાવ. વહુ, એક કામ કરજે, અંદર થોડું આદુ પણ નાખી દેજે, ટેસ્ટ સારો આવે. હા સાસુમાં, આદુ પણ નાખી દઈશ. ઓ, એમાં થોડો અજમો પણ નાખજે, પેટમાં ગેસ થઈ ગયો છે ને એટલે. હા, અજમો પણ નાખી દઈશ. અને હા ભર, એમાં ગરમ મસાલો અને લીલા મરચા પણ નાખજે, ટેસ્ટ સારો આવે છે, ટાકા વાળો. હા સાસુમાં, ગરમ મસાલો પણ અને લીલા મરચા પણ ભેગા નાખી દઉં. અને થોડી મરી પણ નાખજે ને, તીખા થાય ને એટલે. હવે એક કામ કરું, તમને પણ ભેગા અંદર નાખી દઉં, મસ્ત ભજીયું તૈયાર થઈ જશે. ના બાપા, મને ના નાખતી, તું તારા ભજીયા બનાવ. સાસુમાં, હવે શાંતિથી બેસી રહો, હું બનાવું છું. ડોસીને છે ને ભજીયા ખાવાનો બહુ ચટાકો ચડે છે. આજે એવો પાઠ ભણાવો ને કે ભજીયા ખાવાનું ભૂલી જાય. સાસુમાં, મસ્ત ભજીયા બનાવ્યા છે, ચાખો. વાહ વાહ, શું ભજીયા છે! આજે તો જલસો પડી જશે. દેખાવામાં તો બહુ સરસ લાગે છે. હાય બાપા, પેટમાં પાછું ગરબડ થવા માંડ્યું, પાછું પેટમાં દુખવા માંડ્યું, સંડાસ જવું પડશે. ચડા થઈ ગયા લાગે. જોયું આપણો કમાલ. આ ડોસીને ભજીયા ખાવાનો બહુ ચટાકો હતો, હવે જિંદગી ભર ભજીયા ખાવાનું નામ જ ના લઈ.